નમસ્કાર ગુજરાતવાસીઓ, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 5 ઓગસ્ટ 2026. મિત્રો આજે રાત્રે અને આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે અને આવતા દિવસોની અંદર પણ વાતાવરણ કેવું રહેવાનું છે ગુજરાતમાં અને કયા કયા જિલ્લાઓની અંદર હજુ પણ વરસાદની સંભાવનાઓ આવતા દિવસોની અંદર છે, તમામ વાત મારે આપને કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આજની તારીખ 5 ઓગસ્ટ, આજ સુધીના વાતાવરણની વાત કરીએ મિત્રો તો કે હજુ પણ જે સિસ્ટમ આવીને ગઈ એ સિસ્ટમ હજુ પણ ઉત્તર પ્રદેશ, દિલ્હીના ભાગો ઉપર સક્રિય જોવા મળી રહી છે. એટલે કે એક જે આપણું ચોમાસું ધરી કહીએ છીએ કે જે ધરી ઉપર જે કોઈ સિસ્ટમ આપણી બને કે કોઈ બંગાળની ખાડીની અંદર કોઈ પણ સિસ્ટમ બને તો એ સિસ્ટમને આગળ વધવા માટેનો ટ્રેક નક્કી કરતું મુખ્ય પરિબળ છે ચોમાસું ધરી એટલે કે મોન્સૂન ટ્રફ. હવે આ ચોમાસું ધરી જેટલી દક્ષિણમાં આવે એટલે કે ચોમાસું ધરી જેટલી નીચે આવે એટલું જ ગુજરાતના જિલ્લાઓની અંદર જે છે વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળતું હોય છે. અને આ ચોમાસું ધરી જો ઉત્તરમાં વહી જાય, ઉત્તરમાં એટલે કે જે છે આપણે હિમાલયના પ્રદેશમાં અથવા તો ઉત્તર પ્રદેશ તરફ આગળ નીકળે સરકે તો એનાથી જે છે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટતું હોય છે. તો કાંઈક મુખ્ય પરિબળ જે છે ચોમાસું ધરી. હવે ચોમાસું ધરીનું નિર્માણ કઈ રીતે થાય, અહીંયા એક વાત એ પણ સમજવાની છે મિત્રો, તો કે જ્યારે સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે કે જે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના ભાગોમાં પ્રવેશ કરે ત્યારથી ધીમે ધીમે જે છે એ ચોમાસું ધરી બનવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. અને પૂરી ક્યારે થાય તો ખાસ અહીંયા જાણવાનું એ છે મિત્રો કે જ્યારે સમગ્ર ભારતને ચોમાસું આવરી અને જ્યારે ચોમાસું જે છે પાકિસ્તાનના ભાગો તરફ આગળ નીકળી જાય અને ભારતના 100% વિસ્તારોની અંદર જ્યારે ચોમાસું બેસી જાય મિત્રો ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થતું હોય છે. એટલે કે આ એક જે છે સમજવા જેવો મુદ્દો છે. ઘણી વખત આપણે આ શબ્દ સાંભળતા હોઈએ મિત્રો કે ચોમાસું ધરી, મોન્સૂન ટ્રફ, આ બધું છે શું? તો કે એકચ્યુઅલમાં આ કે એ ધરી એ ચોમાસાના પ્રભાવને જે છે પ્રેરિત કરતી હોય છે. એટલે કે જે ચોમાસાની દરમિયાન ભારતના કયા રાજ્યોની અંદર કેવો વરસાદ થાય એનો આધાર પણ જે છે મોન્સૂન ટ્રફ ઉપર રહેતો હોય છે. અને આ સિસ્ટમો જે કંઈ બંગાળની ખાડીની અંદર બને છે તો આ સિસ્ટમો જે છે કયા ટ્રેક ઉપર આગળ વધશે એનો પણ મુખ્ય આધાર જે છે મોન્સૂન ટ્રફ એટલે કે ચોમાસું ધરી ઉપર રહેતો હોય છે. એટલે કે ખૂબ અગત્યનું પરિબળ જે છે ચોમાસા દરમિયાન, ચોમાસાના 4 મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. અને જ્યારે ચોમાસું જે છે સપ્ટેમ્બર મહિના 15 સપ્ટેમ્બર પછી વિડ્રો થવાનું શરૂ થઈ જાય ત્યારથી ચોમાસું ધરી જે છે નબળી પડતી હોય છે મિત્રો. ખાસ સમજવાની બાબત આજે માત્ર સમજાવવા ખાતરની વાત છે મિત્રો. હવે વાત કરીએ કે આ આવતા દિવસોની અંદર કોઈ સિસ્ટમ બનશે કે નહીં, તો ગઈકાલે જ મેં જે છે ચોમાસાના સક્રિય સિસ્ટમ વિશે વાત કરી હતી કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાગો તરફ જે છે એક સિસ્ટમ બની ચૂકી છે મિત્રો. હવે આ સિસ્ટમ જે છે આપણે ગઈ 3-4 દિવસ પહેલા જે ગુજરાતને વરસાદનો સારો લાભ આપ્યો એ જ સિસ્ટમ નબળી પડી, ચોમાસું ધરી સાથે એનું મિશ્રણ થયું અને હવે જે છે ફરીથી એને જે છે યોગ્ય પ્રમાણમાં અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી ચોક્કસ ભેજ મળશે અને ભેજ મળતા આ સિસ્ટમ ફરીથી જે છે ચક્રાઓ લેવાનું શરૂ કરી અને થોડી મજબૂત થશે. અને હાલ મોડેલો પ્રમાણે જે છે દર્શાવી રહ્યું છે કે ગુજરાતના ભાગો તરફ આવી શકે છે. જો ગુજરાતના ભાગો તરફ આવશે તો મોટા ભાગે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનો સારો લાભ મળશે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી સારા વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. અન્ય ભાગોની અંદર સામાન્ય રેડા ઝાપટા, ભારે ઝાપટા, મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો ખાસ આ એક અગત્યનો લોટરી રાઉન્ડ ગણીને ચાલવો. બહુ ભારે વરસાદ થઈ જાય એવું ન હોય, કારણ કે હજી મોડલોની અંદર મતાંતર હોય. અમેરિકન મોડલ ખૂબ વધારે પોઝિટિવ છે તો યુરોપિયન મોડલ એટલું બધું પોઝિટિવ નથી. આવનારા દિવસોની અંદર ફરીથી આપણે પ્રિડિક્શન કરશું અને જોશું કે ભાઈ આ સિસ્ટમનો ટ્રેક કયો રહેશે અને આપના સુધી એ વિશે માહિતી પહોંચાડતા રહીશું મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આપણે ફેસબુક પેજ ઉપર પણ જઈ અને તમે ત્યાં ગુજરાત વેધર પ્રિન્સ રાસડિયાને ફોલો કરી શકો છો મિત્રો. આભાર, ધન્યવાદ.